લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવાન નેતાની વરણી. જિલ્લા ભાજપના મહામંત્રી હાર્દિક ટમાલિયાની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આગામી સ્વરાજની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીમાં જીત થશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ચૂંટણી સિવાય સરકારની અનેક યોજનાઓ ઘરે ઘરે પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી સામે કોઈ પણ પક્ષ ન હોવાનો વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા એનો કાર્યકર્તા તૈયાર હોય છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા મેદાનમાં રહ્યો છે. ચાહે ચૂંટણી હોય તો પણ ભલે, કે સરકારની વિવિધ યોજનાઓ હોય તો યોજનાઓ થકી લાભાર્થીઓને લાભ મળે એવા પ્રયત્નો થકી હંમેશા ગ્રાઉન્ડમાં લોકો વચ્ચે રહેલો છે. આ વખતે પણ અમારો કાર્યકર્તા ગ્રાઉન્ડમાં છે. અન્ય કોઈ પાર્ટીના આગેવાનો ફક્ત ને ફક્ત પાર્ટીના જૂઠા વચનો આપવા માટે બંધાયેલા છે. ત્યારે અમારા સૌ કાર્યકર્તાઓ તેમની સાથે સુખ અને દુઃખમાં બંને જોડાયેલા રહે છે. ત્યારે અમને વિશ્વાસ છે કે કાર્યકર્તાની મહેનત થકી આગામી સમયમાં પણ અમે ભવ્ય વિજય હાંસલ કરશું. શું કહેશો? નાના એવા કાર્યકર્તાની શરૂઆત કરી હતી, અનેક હોદ્દાઓ બાદ આજે આપણે જિલ્લાનું સુકાન સંભાળ્યું. ભારત દેશના અને વિશ્વના લોકપ્રિય વ્યક્તિ અને ભારત દેશના વડાપ્રધાન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ એવા નીતિન નબીનજી, તેમજ ગુજરાત ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સંગઠનના આદરણીય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, તેમજ પ્રદેશના ચારેય મહામંત્રીઓ. આજે મને નાના એવા કાર્યકર્તાને એક મોટી જવાબદારી જ્યારે સોંપી છે, ત્યારે મને પૂર્ણ વિશ્વાસ છે કે મારી સાથે જોડાયેલા આ ભારતીય જનતા પાર્ટીના બૂથ લેવલથી લઈને પ્રદેશ લેવલના સૌ કાર્યકર્તાઓની મહેનત થકી અને તેમના વિશ્વાસ થકી હું આ જવાબદારીને સુપેરે નિભાવીશ એવા મારા પ્રયત્નો રહેશે. આભાર.